જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે મારી નવી ચેનલ મારી રસોઈ 24માં। તો તમને જોઈને ખબર પડી જ ગઈ હશે કે આ દાળ બાટી છે। તો આજે મેં મારા રસોડામાં દાળ બાટી બનાવી છે અને અમે કેવી રીતે બનાવીએ છીએ એ પણ બતાવીશ। અને બાટી કુકર કે ઓવન વગર તમે કેવી રીતે બાટી બનાવી શકો અને એ પણ એકદમ સોફ્ટ અને બહાર જેવી જ, મતલબ કે બહાર કરતાં પણ સરસ બને છે બાટી। તો એ હું તમને બતાવીશ। બહુ જ સરળ રીત છે, તમે એકવાર જોઈ લેશો ને તો તમને હમણાં બનાવવાનું મન થઈ જશે, એટલી સરળ રીત છે। તો ચલો આપણે બનાવીશું હવે બાટી અને દાળ। તો એના માટે અહીંયા મેં તુવેરની દાળ લીધી છે 1/4 કપ અને એટલે જ પ્રમાણમાં મેં ચણાની દાળ લીધી છે, મતલબ કે 1/4 કપ અને અડધો કપ મેં અહીંયા મિક્સ દાળ લીધી છે। તમે અહીંયા મગની ફોતરાવાળી દાળ પણ લઈ શકો છો, એ હોય તો વધારે સારું છે, પણ મારી પાસે નથી તો મેં મિક્સ દાળ લીધી છે। તો આ રીતે પણ દાળ બને છે, એનો કોઈ વાંધો નથી। તો એને મેં 2 થી 3 વાર પાણીથી ધોઈ લીધી છે અને પછી થોડા હુંફાળા પાણીમાં એને પલાળી દીધી છે અને 1.5 કલાક જેટલું મેં એને પલાળી રાખી હતી। તો અહીંયા આપણે હવે બાટીનો લોટ બાંધીશું। તો એના માટે મેં અહીંયા ભાખરીનો લોટ લીધો છે, હું લગભગ 2.5 કપ જેટલો મેં લીધો છે લોટ। તો એનાથી મીડિયમ સાઇઝની આપણી 10 જેટલી બાટી બનીને રેડી થશે। તો એની અંદર આપણે ચોખ્ખું ઘી જ એડ કરવાનું છે, અહીંયા ઓઇલનો યુઝ નથી કરવાનો, કેમ કે આપણે ઘી લઈશું ને તો જ બાટી બહુ જ ટેસ્ટી લાગશે। તો અહીંયા મેં 2.5 કપ લોટ લીધો છે અને એની અંદર આપણે 5 ચમચી જેટલું ચોખ્ખું ઘી એડ કરીશું મોવણ માટે। મતલબ કે અડધો કપ લોટ હોય તો એની સામે 1 ચમચી જેટલું ઘી લેવાનું। તો એ રીતે 2.5 કપ છે તો મેં અહીંયા 5 ચમચી ચોખ્ખું ઘી લીધું છે અને થોડા હુંફાળા પાણીથી મેં લોટને બાંધ્યો છે અને એના માટે ચપટી મેં મીઠું નાખ્યું છે અને અડધી ચમચીથી પણ થોડો ઓછો અજમો નાખ્યો છે। અહીંયા આપણી બાટી સોફ્ટ અને બને અને ફૂલે થોડી, એના માટે મેં 3 ચપટી જેટલું મેં અંદર ખાવાનો સોડા એડ કર્યો છે। તમે ના નાખવો હોય તો પણ ચાલશે, પણ અહીંયા મેં થોડું એડ કર્યો છે। અને હવે આપણે થોડા હુંફાળા પાણીથી લોટને બાંધી લઈશું। હવે આપણે લોટને બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એવો બાંધવાનો છે। અને અહીંયા તમારી પાસે જો જાડો લોટ ના હોય અથવા તો તમારે જાડો લોટ યુઝ ના કરો, ઝીણો લોટ હોય તો તમે ઝીણો લોટ લગભગ 2 કપ જેટલો ઝીણો લોટ અને અડધો કપ જેટલો અંદર સોજી પણ એડ કરીને બાટી બનાવી શકો છો, એ પણ એટલી સરસ બને છે અને એટલી ટેસ્ટી બને છે। તો અહીંયા આપણો લોટ બાંધીને રેડી થઈ ગયો છે અને લોટ બંધાઈ ગયા પછી એને પણ આપણે 10 થી 15 મિનિટ માટે આપણે એને રેસ્ટ આપવાનો છે। તો લોટ હવે બંધાઈ ગયો છે અને ઢાંકીને એક સાઈડમાં મૂકી દઈશું આપણે। અને અહીંયા આપણી દાળ જે પલળી ગઈ છે, લગભગ 1.5 કલાકથી પલાળી હતી મેં એને, તો એને મેં કુકરમાં લઈ લીધી છે અને એની અંદર મેં 1 ચમચી ઘી નાખ્યું છે અને 1 કપ આપણી દાળ હતી બધી ટોટલ, તો મેં 3 કપ જેટલું અંદર પાણી એડ કર્યું છે। થોડું વધારે પણ એડ થઈ જાય તો કોઈ વાંધો નહીં, કશો વાંધો નથી આવતો। અને એમાં થોડું મેં મીઠું એડ કર્યું છે અને અડધી ચમચી જેટલી મેં હળદર એડ કરી છે। ઘી એડ કરવાથી, ઘી કે તેલ એડ કરવાથી આપણે જ્યારે સીટી વાગે ને તો અંદરથી પાણી બહુ બહાર નથી નીકળતું, ઉભરાતી નથી વધારે, એના માટે આપણે અંદર ઘી કે તેલ એડ કરવાની જરૂર પડે છે। અને એને મેં ગેસ પર એને મૂકીને લગભગ 3 થી 4 સીટી મેં વગાડી હતી, કેમ કે અંદર ચણાની દાળ છે ને એટલે લગભગ 1 સીટી વધારે વાગી જાય તો વાંધો નહીં। અને હવે આપણે બાટીનો લોટ પણ રેસ્ટ કરીને રેડી થઈ ગયો છે, જુઓ, નહીં બહુ સોફ્ટ કે નહીં બહુ કઠણ એવો લોટ રાખવાનો છે આપણે। તો એની આપણે હવે બાટી બનાવીશું। તો એના પહેલાં મેં ગેસ ઉપર એક મોટી કઢાઈ છે મારી પાસે, તો એને મેં મૂકી દીધી છે। આપણે 10 મિનિટ માટે એને પ્રીહીટ થવા માટે મૂકીશું ધીમા ગેસે। હું આ રીતે જ હંમેશા બાટી આ મેઇન ચીજ છે
જે છે ચાયણો. ચાયણો તો દરેકના ઘરમાં હોય જ છે. કોઈ બી જૂનો ચાયણો હોય, નવો ચાયણો હોય, કંઈ વાંધો નથી આવતો, એને કશું નથી થતું. તો એને મેં અંદર મૂકી દીધું છે. અને હવે આપણે બાટી બનાવી લઈશું આપણા લોટમાંથી. તો એમાં પણ એક કળા છે. ઘણા લોકો એમ જ લુવા કરીને અંદર અંગૂઠાથી થોડું પ્રેસ કરીને પણ બાટી બનાવતા હોય છે. પણ હું અહીંયા ગોળ જ બાટી બનાવું છું મારી. પણ થોડું વેરિએશન પણ છે એમાં. તો એક સરખા માપના આપણા લુવા બનીને રેડી છે. લગભગ 10 લુવા બન્યા છે. અને હું જુઓ આ રીતે હું પહેલાં લોટને આવો વાડકીનો જેવો શેપ આપીને પછી ચારે બાજુથી લોટને અંદરની બાજુ લઈને અને પછી એને ગોળ બાટી વાળું છું. એને હરખું દબાવી દઈશું અને પછી એને ગોળ ગોળ બાટીનો શેપ આપી દઈશું. અને આવી ગોળ જ બાટીને હું અંદર શેકાવા માટે મૂકી દઈશ. આ રીતે કરવાથી શું થશે કે અંદરથી ફૂલશે આપણી બાટી સરસ. તો એના માટે જ હું આ રીતે બનાવું છું. અને તમને જો મારી રેસીપી ગમે, સારી લાગી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ પણ કરજો. કેમ કે હજુ તો મારી નવી જ ચેનલ છે. પણ તમને રેસીપી સારી લાગે તો જ સબસ્ક્રાઈબ કરજો. કંઈ તમને શીખવા મળે, જાણવા મળ્યું હોય તો જ કરજો. તો આ રીતે બધી બાટી આપણી બનીને રેડી છે. તો એને આપણે કુકરમાં પછી મૂકી દઈશું. અને ધીમા તાપે જ આપણે એને થવા દેવાની છે. તો લગભગ 20થી 25 મિનિટ થશે એને શેકાતા અંદર. પણ ખૂબ જ સરસ શેકાઈ જાય છે. આપણી બધી બાટી રેડી છે. તો જુઓ 10 બાટી બની છે ને એક્ઝેક્ટ. તો એ માપ પ્રમાણે તમે 1 કપમાંથી આટલે મીડિયમ સાઇઝની 4 બાટી તો બની જ જશે. એટલે 1.5 કપમાંથી આપણી 10 બાટી બની છે. અને એને આવી રીતે છૂટી છૂટી જ આપણે મૂકી દઈશું અંદર શેકાવા માટે. અને 25 મિનિટ તો થશે જ, પણ આપણે 10થી 12 મિનિટ થાય એકવાર તો આપણે એને ખોલીને થોડી ઉલટ સુલટ કરી દેવાની છે આપણી બાટીને. તો હવે આપણે દાળના વઘાર માટેની તૈયારી કરીશું. તો અહીંયા મેં 2 થી 3 તીખા લીલા મરચાં લીધા છે. અને 7 થી 8 કળી મેં લસણ લીધું છે. અહીંયા તમારે આદું પણ નાખી શકો અને ડુંગળી હોય તો પ્લીઝ નાખજો. કેમકે ડુંગળી વગર તો દાળ સારી નથી લાગતી. પણ અહીંયા મારી પાસે છે નહીં અને અચાનક જ બનાવવી પડી છે એટલે ડુંગળી નથી મારી પાસે. તો એને આપણે થોડું ગ્રાઇન્ડ કરી લઈશું અધકચરું. તો હવે આપણે વઘાર કરીશું આપણી દાળનો. દાળની સીટી વગી ગઈ છે. લગભગ 4 થી 5 સીટી મેં વગાડી છે. નોનસ્ટિકની કઢાઈ લીધી છે એક નાની. અને એની અંદર 2 થી 3 ચમચી ચોખ્ખું ઘી એડ કર્યું છે. અને એને ગેસ પર ગરમ થવા મૂકી દીધું છે. ગરમ થયા પછી મેં અંદર જીરું અને 1 ચમચી હિંગ નાખી છે. એના પછી મેં એની અંદર એક લાલ મરચું નાખ્યા છે, 2 સૂકા લાલ મરચાં. અને જે આપણે જે અધકચરા ગ્રાઇન્ડ કરેલા આદું તો નહીં પણ લીલા મરચાં અને લસણ એને મેં એડ કરી દીધા છે. થોડી હળદર નાખી છે, અડધી ચમચી જેટલી. અને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું મેં એડ કર્યું છે કલર માટે. અને ચપટી મેં અંદર મીઠું નાખ્યું છે. અને વઘાર બરાબર થઈ ગયા પછી એને દાળને અંદર મેં એડ કરી દીધી છે. આ દાળને બહુ હલાવવાની જરૂર નથી બહુ પકાવવાની, પણ એકદમ સ્લો ગેસ પર એને લગભગ 10 મિનિટ સુધી પણ ઉકાળશો તો બધા મસાલા અંદર એકબીજામાં મિક્સ થઈ જશે અને ટેસ્ટ એકદમ વધી જશે. મતલબ કે એકદમ ટેસ્ટી દાળ બની જશે. મેં અહીંયા છેલ્લે અંદર ગરમ મસાલો નાખ્યો છે, અડધી ચમચી જેટલો. અને અહીંયા આપણી બાટી લગભગ થવા આવી છે. પણ હવે એને આપણે થોડી ઉલટાઈને ફરીથી આપણે મૂકી દઈશું 5 થી 7 મિનિટ માટે. તો અહીંયા દાળ આપણી રેડી છે. તો એની અંદર મને થોડું મીઠું ઓછું લાગે તો મેં અંદર મીઠું એડ કરી દીધું છે થોડું. અને અંદર
કોથમીર આપણે એડ કરીશું, ધાણા આપણે એડ કરીશું અને છેલ્લે ગેસ બંધ કર્યા પછી અંદર અડધું લીંબુ મેં એડ કર્યું છે. જો તમને ખટાશ ના ભાવતી તો તમે નહીં પણ નાખો તો ચાલશે. તો અહીંયા મને થોડી દાળ થોડી ખાટી એવી અમારા ઘરમાં ખવાય છે, તો મેં અડધું લીંબુ મેં અંદર એડ કર્યું છે. તો આ રીતે આપણી દાળ બાટીની દાળ બનીને રેડી છે. હવે આપણે બાટીને પણ જોઈ લઈએ. લગભગ 20 મિનિટ તો થઈ જ ગઈ છે, 20 થી 25 મિનિટ થવા આવી હતી. તો એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી આપણી બાટી રેડી થઈ ગઈ છે. ઉપરથી આવો કલર આવી જાય ને, થોડું લાલ બ્રાઉન કલર, ગુલાબી કલર જેવી, તો સમજી કે રેડી છે. પણ છતાં પણ 20 થી 25 મિનિટ તો થાય જ છે. તો હવે આપણે ગરમ ગરમ બાટીને જ ઘીમાં ઘીથી એને કોટ કરી લઈશું. ઘીમાં બધીને ડુબાડીને ચારે બાજુથી ઘી અને પીવડાવવાની કોશિશ કરવાની છે. અને તમે મોટા વાસણમાં ઘી વધારે લઈને એની અંદર બધી બાટીને મૂકીને થોડો ટાઈમ ડુબાડીને પણ રાખી શકો છો. પણ અમે એટલું બધું ઘી ખાતા નથી, એટલે મેં આ રીતે અંદર બોળીને ચારે બાજુથી એને ઘીથી એ કરીને બીજા એક વાસણમાં મેં એને કાઢી લીધી છે. એને મેં થોડી દબાવી છે, એટલે દબાવીને પછી આપણે ઘીમાં એને ડીપ કરવાની છે, જેથી એ અંદર ફાટીને દબાવીશું તો થોડી ફાટશે, તો એની અંદર બધું એ ઘી પી જશે અને અંદરથી આપણી બાટી સોફ્ટ થઈને રેડી થઈ જશે. તો આપણી બાટી પણ હવે તૈયાર છે. જુઓ કેટલી સરસ બાટી આપણી બની છે. દરેક બાટી કેટલી સરસ ફૂલી પણ છે અને ઉપરથી કડક અને અંદરથી સોફ્ટ જ બની છે. તો આ રીતે તમે પણ બનાવજો. અને દાળને પણ આપણે કાઢી લઈશું એક બીજા બાઉલમાં. તો આ રીતે અમારા ઘરમાં આવી રીતે જ અમે દાળ બાટી બનાવીએ છીએ. એને આપણે ઘી, ગોળ, લસણની ચટણી સાથે સર્વ કરીશું. અહીં ડુંગળીની કમી બહુ મહેસૂસ થાય છે મને, મતલબ કે ડુંગળી વગર તો મજા આવે જ નહીં, પણ છે નહીં તો ચલાવી લઈશું. તો આપણી દાળ બાટી રેડી છે. હવે આપણે બાટીને પણ તોડીને જોઈશું કે અંદરથી ચડી ગઈ છે, સોફ્ટ છે કે નહીં. તો વાવ, ખૂબ જ સોફ્ટ બની છે, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ છે. તો એને મેં દાળ સાથે એને ટેસ્ટ કરી જોઈ છે. તો દાળમાં થોડી તીખી ઓછી છે મારી દાળ, પણ અમારા ઘરમાં તો આવી જ ખવાય છે. તો બીજી નવી રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.